નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે તમે વોટ્સઅપમાંથી કોઈપણ વ્યક્તિનું સ્ટેટસ ડાઉનલોડ કેવી રીતે કરી શકો, બરાબર। જ્યારે મિત્રો તમે વોટ્સઅપમાં સ્ટેટસ જોતા હોય ત્યારે મિત્રો તમને કોઈપણ વ્યક્તિનું સ્ટેટસ ડાઉનલોડ કરવું હોય તો મિત્રો તમે વોટ્સઅપની અંદરથી ડાઉનલોડ નથી કરી શકતા, બરાબર। પણ મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક એવી ટ્રીક બતાવવાનો છું જેની મદદથી તમે તમારી ગેલેરીના અંદર કોઈપણ વોટ્સઅપ સ્ટેટસ સેવ કરી શકશો, બરાબર। તો મિત્રો, સૌથી પહેલાં તમારા ફોનમાં અહીંયા ફાઇલ મેનેજરને ઓપન કરી લેવાનું છે, બરાબર। ફાઇલ મેનેજર ઓપન થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા 3 ડોટ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા નીચે સેટિંગ્સ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે મિત્રો તમને અહીંયા નીચે સ્લો હિન્ડ ફાઇલ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયાથી બેક આવી જવાનું છે, બરાબર। ફરી એકવાર મિત્રો તમારે અહીંયાથી બેક આવી જવાનું છે, બરાબર। હવે મિત્રો તમે અહીંયાથી થોડું નીચે કરશો એટલે મિત્રો તમને અહીંયા જોવા મળશે ઇન્ટરનલ સ્ટોરેજ, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું કરશો એટલે મિત્રો તમને અહીંયા નીચે એન્ડ્રોઈડ વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા નીચે બીજા નંબર ઉપર મીડિયા વાળો ઓપ્શન જોવા મળતો હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા નીચે વોટ્સઅપ લખેલું જોવા મળતું હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। ફરી એકવાર મિત્રો તમારે અહીંયા વોટ્સઅપ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા છેલ્લા નંબર ઉપર મીડિયા લખેલું જોવા મળતું હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું કરશો એટલે મિત્રો તમને અહીંયા બીજા નંબર ઉપર સ્ટેટસ લખેલું જોવા મળતું હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલું કરશો એટલે મિત્રો તમારા ફોનમાં જેટલા પણ વ્યક્તિએ સ્ટેટસ મૂક્યા હશે તે મિત્રો તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। તો મિત્રો તમે અહીંયા ડાઉનલોડ કરવા માંગતા હોય તો મિત્રો તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકશો, બરાબર। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો।